સુરતના સુવાલી બીચ પર યોજાનાર ત્રિદિવસીય ફેસ્ટિવલની 3 લાખથી વધુ લોકો મુલાકાત લેશે તેવી આશા સાથે પાર્કિંગ અને ટ્રાફિક નિયમન અંગેની વ્યવસ્થા તથા બીઆરટીએસ અને સિટી બસ જીએસઆરટીસીની દોડાવવાની તૈયારીઓ કરાઈ છે. સુરતમાં સુવાલી બીચ પર 3 દિવસ માટે ફેસ્ટિવલનું આયોજન કરાનાર છે, જેને લઈ સુરત કલેક્ટરે મીડિયા સાથે વાત કરી હતી અને જણાવ્યું હતું આ વર્ષે 3 લાખથી વધુ સહેલાણીઓ સુવાલી બીચ ફેસ્ટિવલની મુલાકાત લેશે. તો સુરતીઓને ત્રિદિવસીય ફેસ્ટિવલમાં જોડાવા માટે સુરત કલેક્ટરે અપીલ કરી હતી. સુવાલી બીચ પર પાર્કિંગ અને ટ્રાફિક નિયમન માટે વ્યવસ્થા કરાઈ હોવાની અને સિટી બસ, બીઆરટીએસ તથા જીએસઆરટીસીની બસો દોડાવવામાં આવશે તેમ પણ કલેક્ટરે જણાવ્યું હતું. ગુજરાત સરકાર, ગુજરાત ટુરિઝમ નિગમ લિમિટેડ અને જિલ્લા પ્રશાસન સુરત એમના સંયુક્ત ઉપક્રમે આપણે આગામી તારીખ 20, 21 અને 22 ડિસેમ્બરના રોજે સુવાલી બીચ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે. સુરત માટે એક ખૂબ જ સારી તક છે. એમાં રાજ્ય કક્ષા, લોકલ કક્ષા અને બધાના જે નામાંકિત કલાકારો છે એમની સાથે આપણે પ્રોગ્રામ્સ સાંજથી કરવાના છીએ. ત્યાં અલગ અલગ આકર્ષણો, સ્ટોલ્સ અને જે રમત જે છે એનું પણ આપણે આયોજન સરકાર તરફથી કર્યું છે. લોકો મોટી સંખ્યામાં ગયા વર્ષે પણ આવ્યા હતા અને આ વર્ષે પણ અમે એસ્ટિમેટ કરીએ છીએ કે 3 લાખથી ઉપર લોકો જે છે બીચ ફેસ્ટિવલનું આનંદ લેશે. તો આપને પણ વિનંતી છે, જિલ્લા પ્રશાસન તરફથી નિમંત્રણ છે કે આપ આવો અને સુવાલી બીચ ફેસ્ટિવલ એન્જોય કરો. આપના કન્વેન્સ માટે જે સિટી લિંકની 26 બसेस પ્લસ એસટીની અલગ અલગ જગ્યાથી બसेस છે દરેક સમયમાં સુવિધા અનુસાર આપણે ઉપલબ્ધ કરાવી છે. પાર્કિંગની પૂરતી વ્યવસ્થા ત્યાં ઉપલબ્ધ છે અને બધી જ જે સેફટી, સિક્યુરિટીના જેટલા ફીચર્સ છે એની સાથે આપણે આખું જે એક ફેસ્ટિવલ છે એનું આયોજન કરીએ છીએ. તો આપ સૌને મારી અપીલ છે કે આપ મોટી સંખ્યામાં જોડાઈને આનો આનંદ લો. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.